જો તમે ઓર્ગેનિક ખેતીની અંદર સ્પેસિફિક બેક્ટેરિયા જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. આજના વિડીયોમાં હું તમને 4 મુદ્દા એવા તમને કહીશ જે બેક્ટેરિયા ખરીદી કરતા પહેલા તમારે ધ્યાન રાખવાનું છે. આ 4 મુદ્દાનું જો તમે પહેલા ધ્યાન રાખી લીધું તો ચોક્કસ હું એવું કહી શકું છું કે વધારાનો ખર્ચ પણ નહીં થાય અને રિઝલ્ટ પણ આપણે સારું મળશે. તો સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો એ છે કે જ્યારે તમે બેક્ટેરિયલ પ્રોડક્ટ લેવા જાઓ છો તો સૌથી પહેલું લેબલ ઉપર કે પ્રોડક્ટ ઉપર CFU કાઉન્ટ લખેલા હશે. તો CFU કાઉન્ટ ખાસ ચેક કરીને લેવાનો આગ્રહ રાખો. હવે આ CFU કાઉન્ટ શું છે, કેવી રીતે કામ કરે છે, એના ઉપર મેં આખો અલગથી એક મસ્ત મજાનો વિડીયો બનાવી દીધેલો છે, જે મારા ફેસબુક પેજ ઉપર અને યુટ્યુબ ચેનલ પર ઉપર અપલોડ કરેલો છે. તમે જઈને જોઈ શકો છો. મુદ્દા નંબર 2, મેન્યુફેક્ચરિંગ ડેટ, એટલે કે ક્યારે આ બનાવવામાં આવેલું છે એ મેન્યુફેક્ચરિંગ ડેટ જોવી ખૂબ જ અગત્યની છે. શું કામ? કારણ કે બેક્ટેરિયલ પ્રોડક્ટની અંદર એની એક્સપાયરી ડેટ જે હોય છે તે ફક્ત 1 વર્ષની હોય છે. એટલે કે 1 વર્ષની અંદર એ પૂરા થઈ જાય છે, મતલબ ખરાબ થઈ જતા હોય છે, એની કાર્યક્ષમતા પૂરી થઈ જતી હોય છે. તો હંમેશા એ એક્સપાયરી ડેટ ખાસ જોઈને લેવી. કાર્ય કરવાની જે ક્ષમતા છે 1 વર્ષની નજીક હોય, માની લો કે 1 મહિનાની અંદર એ ખરાબ થઈ જવાના હોય, નિષ્ક્રિય થઈ જવાના હોય, તો એવા બેક્ટેરિયા આપણે ત્યારે લેવાના નથી. મુદ્દા નંબર 3 ની વાત કરીએ. મુદ્દા નંબર 3 ની અંદર આવશે કે આ બેક્ટેરિયાનું સ્ટોરેજ ક્યાં કરેલું છે. આ મુદ્દો ખેડૂત માટે પણ અગત્યનો છે અને જે આ બેક્ટેરિયાનું સેલિંગ કરે છે એટલે કે એગ્રો વિક્રેતા છે એમના માટે પણ અગત્યનું છે કે તમે આ બેક્ટેરિયાને કઈ જગ્યાએ સ્ટોર કરો છો, કઈ જગ્યાએ રાખો છો. બેક્ટેરિયાને ડાયરેક્ટ સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ આવતો હોય એવી જગ્યાએ નથી રાખવાનો. અને બીજું કે બેક્ટેરિયાને અતિશય ભેજ આવતો હોય એવી જગ્યાએ પણ નથી રાખવાનો. આ 2 અગત્યના મુદ્દા છે, ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ મુદ્દા નંબર 4 ની. તો મુદ્દા નંબર 4 ની અંદર આવશે કે હવે જ્યારે આપણે બેક્ટેરિયા લઈએ છીએ ત્યારે હંમેશા ચેક કરવું કે કયા બેક્ટેરિયા આપણે લઈએ છીએ અને કયા પાકમાં વાપરવાના છે એ ખાસ ચેક કરવું. જો સ્ટાન્ડર્ડ કંપનીના આપણે બેક્ટેરિયા લેતા હોઈશું તો એની પ્રોડક્ટ ઉપર લખેલું હશે કે આ સ્પેસિફિક જે બેક્ટેરિયા છે એ કયા પાકની અંદર ચાલશે. આપણે એવું ના સમજવું કે ઓર્ગેનિક વસ્તુ છે આ બેક્ટેરિયા તો દરેક પાકની અંદર ચાલે, એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ તમને ઉદાહરણ આપું, જો રાઇઝોબિયમ નામનો જે બેક્ટેરિયા આવે છે એ હવામાંથી નાઇટ્રોજન ફિક્સેશન કરે છે જમીનની અંદર, તો છોડને કુદરતી નાઇટ્રોજન મળે છે. પણ હવે આપણે એવું સમજીને આપીએ કે ભાઈ આ તો નાઇટ્રોજન ફિક્સેશન કરે છે, કુદરતી વસ્તુ છે, બેક્ટેરિયા છે, બધા પાકની અંદર ચાલે, તો ના, એવું અગત્યનું નથી, દરેક પાકની અંદર નથી ચાલતું. તો આ રાઇઝોબિયમ છે એ સ્પેસિફિક ક્રોપની અંદર ચાલે છે, ચોક્કસ પ્રકારના પાકની અંદર ચાલે છે, જેમ કે ચણા છે, સોયાબીન છે, મગફળી છે, એની અંદર આ ચાલશે. જ્યારે તમે આ રાઇઝોબિયમને કોટન એટલે કે કપાસની અંદર આપશો કે ઘઉંની અંદર આપશો તો એ કામ નહીં કરે. તો આ વસ્તુ ખાસ ચેક કરવી. જ્યારે પણ પ્રોડક્ટ લેવા જાવ છો ત્યારે બોક્સ હોય, કોઈ પણ પેકિંગ હોય બેક્ટેરિયાનું, એની પાછળ લખેલું હશે કે કયા પાકની અંદર ચાલે. જો સ્ટાન્ડર્ડ કંપનીનું હશે તો લખેલું હશે, જો લોકલ કંપની હશે તો એને એવું જ લખ્યું હશે કે બધા પાકની અંદર ચાલે. પણ હંમેશા આપણે ક્રોસ વેરીફાઈ કરવાનો આગ્રહ રાખવું. જેમ કે આપણે કોઈ પણ બેક્ટેરિયા સિલેક્ટ કરીએ, ટ્રાઇકો હોય, સુડો હોય કે રાઇઝો હોય, કોઈ પણ હોય, તો ગૂગલમાં જઈને ચેક કરી લેવાનું કે આ હું બેક્ટેરિયા લઉં છું અને મારે આ પાક છે તો એમાં ચાલે કે નહીં, તો આપણે ચોક્કસ જવાબ મળી જશે. તો આ બધી વસ્તુ ખાસ અગત્યની છે. આ બધી વસ્તુ જોઈને આપણે બેક્ટેરિયા લેવા જોઈએ. આ બધી વસ્તુ ચેક કરીને લઈશું તો આપણે બેક્ટેરિયાનું સારું રિઝલ્ટ જોવા મળશે. નહીં તો વધારાનો ખર્ચ જે થાય છે અત્યારે એ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ રહેશે. ત્યાર અગત્યના મુદ્દા, અત્યારે બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરતા હોય, ઓર્ગેનિક ખેતી કરતા હોય, તમારા માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે. બીજા કોઈ પણ ખેડૂત મિત્ર જે ઓર્ગેનિક ખેતીમાં આગ્રહ રાખતા હોય એમને આ ચોક્કસ વિડીયો મોકલી આપજો, જેથી એમને ફાયદો થઈ શકે. મળીશું નવા વિડીયોની અંદર.